નજીક 6 જૈન સાધ્વીજી ભગવંત ઉપર હુમલો કરાયો હોવાની ઘટના બની। બનાવની મળતી વિગત અનુસાર જૈન સાધ્વીજી ભગવંત તેમના નિત્યક્રમ મુજબ સવારે 4:30 કલાકે ભરૂચ શ્રી માળીપોળ ખાતેથી તેઓની પદયાત્રા આરંભી હતી। ત્યારે મહમ્મદપુરાથી એક વ્યક્તિએ તેઓનો પીછો કરવાનું શરૂ કર્યું હતું। આ વ્યક્તિએ તેમનો પીછો કરતા બૂમો પાડી અને તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો અને પદયાત્રા દરમિયાન નજીક આવવાનો પણ પ્રયત્ન કર્યો હતો। દેરોલ નજીક અત્યંત નજીક આવવાનો પ્રયત્ન કરતા જૈન સાધ્વીઓએ તેને મૌખિક સૂચના આપી અને દૂર રહેવાનું જણાવ્યું હતું। તે દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમરપટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતોને મારવાનું શરૂ કર્યું, જે દરમિયાન એક સાધ્વીજીને ધક્કો મારી દૂર પણ ફેંકી દીધા હતા। આ બનાવને જોતા રસ્તા પરથી પસાર થતા એક શાકભાજીવાળાએ વચ્ચે પડી સાધ્વીજીઓને બચાવવાનો પ્રયત્ન કરતા ઈસમે શાકભાજીવાળાને પણ પટ્ટાથી અને પથ્થર મારી ભાગી છૂટ્યો હતો। જ્યાં સમગ્ર ઘટના બીજા સ્થાનિકો અને ગ્રામજનોને ખબર પડતા મારનાર ઈસમની શોધખોળ કરવામાં આવી અને તેને દેરોલ ચોકડી પાસેથી પકડીને મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો। આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જૈન સમાજના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી છે। હું કેશોદના તાલુકા પંચાયત સભ્ય છું, સામની સીટનો ઉમેદવાર છું અને આ મહારાજ સાહેબ જે હું સવારમાં માર્કેટે જતો હતો તે ટાઈમે મહારાજ સાહેબ ચાલતા આવતા હતા। તે ટાઈમે આ પાછળ આવતો હશે પણ પટ્ટે મારતો હતો મહારાજ સાહેબને ને એ લોકોને, એટલે મેં જોયા કે આ શું છે બધું। તો પછી હું ગયો હતો, મારા સામે આવવાને એટેક કર્યું, મને સામે પટ્ટો માર્યો મોં પર પહેલો, પછી મેં એને માર્યો એટલે મારા ડ્રાઈવર બે એક હતા મારા પાછળથી આવતા હતા, એમને મને જોયો કોઈ જો ઝપાઝપી થઈ સતીશની, એટલે એ લોકો તૈયારીમાં મારા કાને ઊભા થઈ ગયા અને અમે માર્યો એને। પછી આવવા તૈયારી ટેન્કર પાછળ ટીંગાઈને અહીંયા ચોકડી પર નાખી આવ્યો, એટલે હું ભરૂચથી સીધો પાછો રિટર્ન વાળ્યો એટલે મેં એને ચોકડી પર જોયું એટલે મેં પકડી એટલે તરત મારા શેઠ છે હું જે દુકાનનો માલ લઉં છું તે ચંદ્રેશ કુમાર કરીને છે, એમને મેં ફોન કર્યો કે આવી રીતે પોલીસને પ્રોટેક્શન માગો તમે, બાકી અહીંયા હું અને માર નાખીશ। એટલે એને અહીંયા પછી પકડીને અમે બેહાડી રાખ્યો હતો અને પછી બધાને બેહાડ્યા પછી પોલીસવાળા આવતા હોતી અમે વાત જોઈએ હમણાં, પછી એને સ્વપ્ને ફોન કર્યો હતો, તમે શાંતિલાલ સ્વપ્ને મેં જ ફોન કર્યો અહીંયાથી પેલા બલાભાઈ કરતી નંબર લઈને, અને મહારાજ સાહેબને એ લોકોએ એવો મારતો હતો એ લોકો કે જેને ઢોરને ટકેરે છે આવી રીતે સમૂહ મેં ઢોરને હાથા હોય ને એવી રીતે હારે એ રીતના મેં જોયેલા છે એમને। અને પોલીસ કદાચ કાર્યવાહી નહીં કરે તો હું અહીંયા ચક્કાજામ કરી દઈશ એકલો। બરાબર છે, અમે તમારી સાથે છીએ। આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ 6 જૈન સાધ્વીજી ભગવંતો શ્રી માળીપોળ જૈન દેરાસર ભરૂચથી વિહાર કરીને ડેરોલ તરફ જઈ રહ્યા હતા। ત્યારે સવારે રસ્તામાં ચાલતા 6 વાગ્યાની અંદાજિત સમય કહો 6:30ની આસપાસ એક ઈસમ અજાણી ઈસમે ઠામ અને ડેરોલની વચ્ચે એમનો પીછો કરી અને એમને પોતે પહેરેલા બેલ્ટ કાઢી અને બેલ્ટથી 6માંથી 6 સાધ્વીજી ભગવંતને ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં બીજા 1-2 સાધ્વીજી ભગવંત છોડાવવા જતા એમને પણ ધક્કો મારી અને ફેંકી દીધા હતા। એ સમય દરમિયાન કેસલુ ગામના એક ભાઈ સતીશભાઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને એમને જોયું કે જૈન સાધ્વીજી ભગવંત ઉપર કોઈ હુમલો કરી રહ્યો છે, તો એ છોડાવવા પડ્યા હતો, તો એમને એને પણ બેલ્ટ માર્યો અને ત્યાં રસ્તામાં સાઈડ પર પડેલો પથ્થર એને પણ મારી દીધો, પણ સતીશભાઈ પછી જૈન સાધ્વીજી ભગવંતને એમ કેમ ત્યાં ઉપાસરી સુધી પહોંચાડ્યા અને આ જે આરોપી છે અજાણ્યો ઈસમ એને સતીશભાઈએ પકડી લીધો અને અત્યારે ભરૂચ લાવ્યા છે। આજરોજ 27/5/2024ના રોજ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કમનસીબ ઘટના બનેલ, જેમાં ભરૂચના શ્રીમાળીપોળ જૈન ઉપાશ્રયથી 6 જેટલા જૈન સાધ્વી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા। ત્યારે થામથી દેરોલ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવેલ, જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો। જૈન સાધુ સાધ્વીઓ દ્વારા તેને દૂર રહેવા, તેની વર્તણૂક થોડી શંકાસ્પદ જણાતા તેને દૂર રહેવા જણાવેલ અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી કરી, થોડો કમરપટ્ટાઓ કાઢી અને તેમને મૂઢું મારથી ઈજા કરેલ છે અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જઈ તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં બનાવ સ્થળે પહોંચી ગયેલ। પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ, એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે। એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે। મૂળ તે ખંભાતનો છે, છેલ્લા 4 મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો, તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે। પોલીસે તેને અટક કરવામાં આવે છે, ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।
પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ ભાઈ શંકાસ્પદ રીતે જૈન સાધુ સંતો જે છે જે વિહાર કરી રહ્યા હતા, પગપાળા જઈ રહ્યા હતા, તેનો પીછો કરી રહ્યો હતો અથવા અમુક શંકાસ્પદ એક્ટિવિટી એની જણાતા સાધુ સંતો દ્વારા તેને દૂર રહેવા જણાવે. તેનાથી અને ઉશ્કેરાઈ જઈ અને આવું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તેમ છતાં તપાસ ચાલુ છે. વધુ કોઈ કારણોસર તો એ તપાસમાં જણાઈ આવશે.